રાધે રાધે. જય સિયારામ. આપણે રામચરિત માનસની અંદર આગળ વધીએ તો અત્રિ ઋષિ રામજીને પ્રણામ કરીને રામજીની સ્તુતિ કરે છે અને રામજી તેની પાસેથી આજ્ઞા માંગે છે કે અમને હવે બીજે જવાની આજ્ઞા આપો તો અમે બીજે જઈએ. ત્યારે અત્રિ ઋષિ કહે છે, પ્રભુ મારા મોઢેથી હું શું કહું, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, તમે તો સ્વતંત્ર છો, ભગવાન છો, એટલે તમે જ્યાં જાઓ ત્યાં તમને કોણ રોકી શકે છે. ત્યારે આ અત્રિ ઋષિ છંદ બોલે છે, તન પુલક નિર્ભર પ્રેમ પૂરણ નયન મુખ પંકજ દિયે. મતલબ પ્રેમ પુલકિત થઈને અત્રિ ઋષિ રામના દર્શન કરે છે. मन ज्ञान गुण गोतित प्रभु में देख जप तप का किए. મતલબ જે મનથી પકડાતા નથી, જ્ઞાન ગુણ ઇન્દ્રિયોથી પણ જે અગોચર છે, જે ભગવાન ઇન્દ્રિયોથી પણ દેખાતા નથી, એવા પ્રભુને આજે હું નજર સામે જોઉં છું. ઓહો, જપ તપ કા કીએ, મેં એવા શું જપ તપ કર્યા છે કે ભગવાનને હું પ્રત્યક્ષ નજરે જોઉં છું. મારું એવું કોઈ પુણ્ય હોય એવું મને દેખાતું નથી. પછી અત્રિ ઋષિ બહુ સરસ મજાનું બોલે છે, જપ જોગ ધર્મ સમૂહ તે નર ભગતિ અનુપમ પાવઈ. આ બહુ સરસ વાક્ય છે. જપ જોગ ધર્મ સમૂહ તે નર ભક્તિ અનુપમ પાવઈ. મતલબ જે લોકો જપ કરશે, જોગ કરશે, ધર્મના કર્મના કામ કરશે, કોઈ પાણીનું પ્યાવ બંધાવવું કે કોઈ ધર્મશાળા બંધાવવી કે કોઈ પણ પ્રકારના કામ કરશે, તો આ કર્મના કારણે ધીરે ધીરે એની અંદર ભક્તિ આવશે. એટલે તો યાદ રાખવાનું કે ભક્તિ લાવવાનો માર્ગ શું છે, શું કરવાથી આપણામાં ભક્તિ આવે છે. તો કે જપ જોગ ધર્મના કામ કરો, નિષ્કામ કર્મ કરો, સેવા કરો, ક્યાંય કથા કીર્તન હાલતા હોય તો ત્યાં નિષ્કામ કર્મ કરો. આવી રીતે નિષ્કામ કર્મ કરવાથી જ ધીરે ધીરે તમારી અંદર ભક્તિ આવી જશે. ભક્તિ નિષ્કામ કર્મોથી જ આવે છે. આપણે એમ થાય કે અમુક વ્યક્તિ તો હાવ નાના હોય અને એની અંદર સરસ મજાની ભક્તિ જોવા મળતી હોય છે, તો એનું કારણ શું? તો કે એનું કારણ એ છે કે એને આગલા જન્મમાં ખૂબ નિષ્કામ કર્મો કરેલા હોય છે અને એ નિષ્કામ કર્મોના પરિણામે એને છે ને ભક્તિ મળી જાય છે. રઘુવીર ચરિત પુનિત નિષિદિન દાસ તુલસી ગાવઈ. મતલબ રામના ચરિત્ર, પુનિત ચરિત્ર, પુનિત એટલે પવિત્ર કરવા વાળા ચરિત્ર, તુલસીદાસ નિષિદિન એટલે રાત દિવસ ગાય છે. મતલબ નિષ્કામ કર્મ કરવાથી જે રામની ભક્તિ મળે છે, એ રામના ચરિત્ર તુલસીદાસ નિષ્કામ ભાવે રાત દિવસ ગાય રાખે છે. બસ એનાથી મોટું સદભાગ્ય બીજું કયું હોઈ શકે? આનાથી મોટું સદભાગ્ય એકેય નથી કે જીવ ભગવાનના ચરિત્રોને ગાય, જીવ ભગવાનના ચરિત્રોનું પાન કરે, એની લીલાઓના રસનું પાન કરે. આનાથી મોટી ભક્તિ બીજી એકેય નથી. આવી વસ્તુ છે. પછી શું આવે છે? કલિમલ સમન દમન મન રામ સુજસ સુખ મૂલ સાદર સુનહી જે તિન પર રામ રહી અનુકૂળ. બહુ દિવ્ય વાત કરે છે. એમાં આવી કથાની મહિમાનો દોહો આવે એટલે મારું હૈયું તો થનગનાટ કરવા માંડે, નાચવા માંડે. કારણ કે હું પહેલેથી કથા કીર્તનનો પ્રેમી છું. એટલે કથા કીર્તનનો પ્રેમી હોવાના કારણે મારું હૈયું થનગનાટ કરે જ્યારે કથાની મહિમા આવે ને ત્યારે. જુઓ આમાં
તુલસીદાસજી કથાની મહિમા શું લખે છે? કલિમલ સમન. પેલા તો આપણે આ વાક્ય સમજીએ કે કળિયુગના મળનું સમન કરવા વાળી છે ભગવાન રામની કથા. કલિમલ સમન. હવે કળિયુગનો મલ શું છે? તો કે રાગ, દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધ, ઝઘડા, મારામારી, બાજાબાજી, કજિયા, કંકાસ, આ જેટલા અવગુણ છે એ બધા શું છે? કળિયુગના મળ છે. જેવી રીતે મનુષ્ય કે પશુ પક્ષી કોઈ પણ વ્યક્તિ મળ છોડે છે તો મળ આપણે કોઈને ગમતું નથી. એમ આ કળિયુગનું મળ છે રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાઈ, કજિયા, કંકાસ, કામ, ક્રોધ, લોભ અને ધિક્કાર છે આપણા જીવનને કે મળને આપણે આશરો દઈને બેઠા છીએ. જે કળિયુગના મળ છે એને આપણે હૃદયની અંદર ભરીને બેઠા છીએ. ધિક્કાર છે આપણી ભક્તિને. અરે આ મળને કાઢવું હોય તો કલિમલ સમન રામના ગુણ ગાવ, ભગવાનના ચરિત્રોને ગાવ તો આ કળિયુગના જે મેલ છે એ મેલને સમન કરી દેશે. સમન એટલે દબાવી દેશે. શમન કરવું એટલે દબાવી દેવું, નાશ કરી દેશે અને આપણી અંદર દયા, ક્ષમા, કરુણા એવા ઉજળા ગુણને ભરી દેશે. કોણ ભરી દેશે? ભગવાનની કથા. એટલે કે જે કલિમલ સમન, કળિયુગના મળથી જો તમે બચવા માંગતા હોય, કળિયુગના બધા દોષોથી બચવા માંગતા હોય તો એક જ ઉપાય છે ભગવાનનું ભજન, ભગવાનના નામનો જપ, એના ચરિત્રોનું ગાયન, એની સેવા પૂજા. એના સિવાય ક્યારેય આ કળિયુગના મળ જાતા નથી. એટલે કલિમલ સમન. હવે જુઓ, રામના ગુણ એટલે સત્સંગ. સત્સંગ દ્વારા જ કળિયુગના આ મળ જાશે. કારણ કે સત્સંગ જીવનમાં નહીં હોય તો તમને ખબર જ નહીં પડે કે વાસ્તવમાં કળિયુગનો આ મળ છે શું. એ જ ખબર નહીં પડે. એ ખબર પડે છે કેવળ અને કેવળ સત્સંગથી. સત્સંગથી મનુષ્યને ખબર પડે છે કે આ કળિયુગના દોષ છે ને આને આપણે બહાર કાઢવા જોઈએ. તો કલિમલ સમન દમન મન. દમન મન એટલે તમારા મનનું દમન કરશે ભગવાનની કથા. નહીતર તમે લાખ પ્રયત્ન કરશો તો તમારું મન સંસાર તરફ ભાગશે. આમ કરી લઈ, ખાઈ લઈ, પી લઈ, હરી લઈ, ફરી લઈ, મેળામાં જતા આવી, ચોપાટીએ જતા આવી, અહીંયા જાય, આમ કરીએ. સતત મન તમારું ભટકે રાખશે જ્યાં સુધી તમે ભગવાનના ચરિત્રોમાં પ્રીતિ નહીં કરો. દમન મન. મનનું દમન થઈ જશે જો તમને ભગવાનના ચરિત્રોમાં પ્રેમ થઈ જશે ને તો એકવાર તમે ચોપડી ખોલશો તો તમને એમ થશે હજી એક પાનું વાંચી લઉં, હજી મારા પ્રભુના ચરિત્ર આગળ કેવા આવશે, કેવા સરસ ચરિત્રો આવશે, એવો એક ભાવ જાગી જશે તમને. પછી તમારું મન ઓટોમેટિક દમન થઈ જશે કારણ કે તમને એ ચરિત્રોની અંદરથી બહાર નીકળવું ગમશે જ નહીં અને આ ચરિત્રોની અસર પડે છે. મને ઘણીવાર એવા સમાચાર મળતા હોય છે કે ઘણા લોકોએ આ સત્સંગ સાંભળીને, હરિકથા સાંભળીને, ચર્ચા સાંભળીને પાર્ટીઓમાં જવાનું છોડી દીધું છે. મિત્રો વચ્ચે જન્મદિવસના ઉત્સવોમાં જવાનું છોડી દીધું છે. બધી જગ્યાએ ધીરે ધીરે ઓછું કરતા જાય છે એવા સમાચાર મને મળતા હોય. ત્યારે હું જોતો હોય કે ભગવાનની કથા અમૃત જેવી મીઠી છે અને મનનું દમન અવશ્ય કરે છે. હરિકથા આપણા મનનું દમન અવશ્ય કરે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એને ખાલી મનને હરિકથાનો ચસ્કો લગાડી દો ને, એનો રસ ચખાડી દો ને, આપને આપ મન દમન થઈ જશે. અરે મારે તો વખાણ તો શું કરવું હવે, પણ ક્યારેક હું વાંચતો હોય ને આનંદ આવતો હોય ને તો મને પાણીની તરસ લાગી હોય તો પાણી પીવા જવાની આળસ કરતી હોય. એમ તો અરે પાણી પીવા ક્યાં ઉઠવું, એક પાનું વાંચી લઈ, એક પાનું વાંચી લઈ. આવો હરિકથાનો રસ છે. એટલે મનુષ્યએ હરિકથાની અંદર ડૂબી જવું જોઈએ. એ કળિયુગના મળનોય નાશ કરી નાખશે અને મનનું પણ દમન કરશે. થોડો મારો ઘરો અનુભવ છે એટલે હું તો કહું છું. કોઈ વખાણની વાત નથી પણ ઘરનો ડાયરો હોય એટલે વાત થઈ જાય તો થોડોક અનુભવ છે કે ભગવાનના લીલા ચરિત્રોમાં રસ પડશે ને તો તમારો દી કેમ નીકળી જશે તમને ખબર પણ નહીં પડે. હું તો કહું માણસ નોકરીએ જાય, કામ ધંધે જાય, ગમે ત્યાં જાય ને એકાદી હનુમાન ચાલીસા કે એકાદો સુંદરકાંડનો નાનકડો ટૂચકો, એ બધું ગીતા પ્રશ્ન નાના નાના ચોપડા ખિસ્સામાં નાખતું જવાય. અને આ બેઠા હોય ને નવરા બેઠા હોય તો 2 પાના વાંચી લેવાય, કા નામજપ કરી લેવાય, કા 2 પાના વાંચી લેવાય. પણ હરિકથાનો ચસ્કો જરૂર લાગવો જોઈએ આ જીવને, આ મનને. તો કલિમલ સમન દમન મન રામ સુજસ સુખ મૂલ. રામના જે સુયસ છે
રામના જે ચરિત્રો છે એના ગુણગાન છે એ સુખમૂલ છે. રામ સુજસ સુખમૂલ. સુજસ એટલે રામનો યશ સુયશ છે. આપણા બધાનો યશ કેવો હોય? કુયશ કહેવાય. કારણ કે આપણો યશ ગાવાથી કોઈના જીવન પવિત્ર ન થાય, પણ રામનો યશ ગાવાથી માણસોના જીવન પવિત્ર થાય છે. એટલે રામના યશને સુયશ કીધો. એટલે કીધું કલિમલ સમન દમન મન રામ સુજસ સુખ મૂળ. સુખ મૂળ એટલે કીધું કે ભગવાનના ગુણગાન જ સુખનું મૂળ છે. જ્યારે તમે ભગવાનના ગુણગાન સાંભળશો ત્યારે તમારું પુણ્ય વધશે, તમારું અંતઃકરણ ચોખ્ખું થશે, એટલે તમને સુખ મળશે. જો અમારા રમેશ બાબા છે આખી જિંદગી એને ભગવાનના ચરિત્રો ગાયા, તો અત્યારે એના આશ્રમનો રોજનો 50 લાખ રૂપિયાનો ખર્ચો છે. 50 લાખનો ખર્ચો હોવા છતાંય આરામથી જીવે છે, મસ્તીથી જીવે છે ને રોજ 50 લાખ રૂપિયા આવી જાય છે. આ એના બધાય સુખનું કારણ છે ભગવાનના લીલા ચરિત્રો. એને ખૂબ ભગવાનના લીલા ચરિત્રો ગાયા. 1988 પહેલા ભગવાનના લીલા ચરિત્રો ગાય છે. તો એ લીલા ચરિત્રો ગાતા ગાતા આજે એને 35-40 વર્ષ નીકળી ગયા. તો આજે જુઓ 50 લાખ રૂપિયાનો ખર્ચો છે તો એને કાંઈ ઉપાધિ નથી. ભગવાનના ચરિત્રો જ સુખનું મૂળ છે. જે લોકો ભગવાનના ચરિત્રો ગાય છે એના જીવનમાં સુખ અવશ્ય આવશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો કલિમલ સમન દમન મન રામ સુજસ સુખ મૂલ સાદર સુનહી જે તિન પર રામ રહી અનુકૂળ. સાદર એટલે જે આદર સાથે ભગવાનના ચરિત્ર સાંભળે છે, ભાવ વિભોર થઈને કે આ હરિકથા સાંભળવા મળી ગઈ, હો ભગવાનના ચરિત્રો સાંભળવા મળી ગયા, એમ આદર સાથે કોઈ સાંભળશે તો રામ રહી અનુકૂળ. તો રામ સદાય એને અનુકૂળ રહેશે. રામ એની પ્રતિકૂળ ક્યારેય જાશે નહીં. મતલબ ભગવાન તરફથી એને ક્યારેય દુઃખ મળશે નહીં. ભગવાન સદાય એને અનુકૂળ રહેશે. જે ભગવાનના લીલા ચરિત્રો આદર સાથે સાંભળે છે. અને ભગવાન અનુકૂળ રહે તો તમારે ડરવાનું શું રહ્યું? ભગવાન અનુકૂળ રહેશે એટલે કળિયુગના દોષો દૂર થઈ જશે. ભગવાન અનુકૂળ રહેશે તો તમારું મન વશમાં થઈ જશે. અને ભગવાન અનુકૂળ છે તો બધાય સુખ તમને મળી જશે. કોઈ સુખ તમારું બાકી રહેશે નહીં, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે આદરપૂર્વક ભગવાનના ચરિત્રો સાંભળે રાખો. એમાં દોષ બુદ્ધિ ન કરો કે આમ શું કામ બોલ્યા, આમ શું કામ બોલ્યા, આ વાત ન સમજાણી, ન સમજાય ને છોડો. સમજાય નહીં તો ભગવાનના ચરિત્રો સાંભળે રાખો. એક દિવસ તમને બધું સમજાવવા મળશે. હા, હું નથી બોલતો. 5 દી પહેલા હું મારા બાબાના સત્સંગમાં ગયો ત્યારે મારા બાબાએ કીધું કે ન સમજાય તો ભગવાનના ચરિત્રો સાંભળે રાખો. નહીં સમજાય તો એક દિવસ સમજાવવા મળશે. એટલી તાકાત ભગવાનના ચરિત્રોની અંદર છે. એટલે એ ચરિત્રો ભાવે કુભાવે સાંભળે રાખો, રોજ સાંભળો. તો જેમ જેમ કળિયુગનો મેલ ઓછો થશે હૃદયની અંદર, એવી રીતે ભગવાનના ચરિત્રો તમને નવા નવા લાગવા મળશે. એના રહસ્ય તમને સમજાવવા મળશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવા ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો છે જે ગાવા જોઈએ. ગીતાજીમાં ભગવાને કીધું છે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતી તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. ભગવાન કહે છે કે મારા લીલા ચરિત્રોને કોઈ દિવ્ય માની લે છે, એને કોઈ સુંદર અને સત્ય માની લે છે, તો પછી એને કે પુનર્જન્મ લેવો પડતો નથી. મતલબ એને ફરીથી જન્મ લેવો પડતો નથી. એવા ભગવાનના દિવ્ય ચરિત્રો છે. એટલે એ ચરિત્રોનું સદાય ગાયન કરવું જોઈએ. અને ભગવાનના લીલા ચરિત્રો જીભેથી ગવાઈ જાય તો એ કરોડો જન્મોના પાપોને બાળીને ભસ્મ કરી નાખે છે. હરિકથા જીભ ઉપર આવી જાય તો ચાંડાલ પણ બ્રાહ્મણ જેટલો પવિત્ર બની જાય છે. જો એના મોઢામાં ભગવાનનું નામ કે હરિકથા મોઢામાં આવી જાય છે તો ચાંડાલ પણ બ્રાહ્મણ જેટલો પવિત્ર બની જાય છે. એટલી છૂટછાટ ભગવાને આ સંસારમાં જીવોને આપેલી છે. આવી વસ્તુ છે. એટલે આજ તો રામના ચરિત્રોના ગુણગાનમાં જ આપણો સમય પૂરો થઈ ગયો, પણ હજી એકવાર આ દોહો વાંચી લઉં. કલિમલ સમન દમન મન રામ સુજસ સુખ મૂલ સાદર સુનહી જે તિન પર રામ રહી અનુકૂળ. જે કોઈ ભગવાનના ચરિત્ર સાંભળે છે ભગવાન એને અનુકૂળ રહેશે. એની પ્રતિકૂળ કોઈ દી ચાહશે નહીં. શક્ય હશે તો કાલે હું આ દોહા ઉપર ઉદાહરણ દેવાનો પ્રયત્ન કરીશ. રાધે રાધે. જય સિયા રામ.